અમુક આ ખીચડ ખાયાઓ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ટાર્ગેટ કરો ને તો માન મર્યાદાને મોભામાં કરજો, બાકી આમ થઈ ગયા હે પછી કહેતા ને કીધું ને પૂછી લઈજો, મોબાઈલ ઉપાડવાના બંધ થઈ ગયા હતા. એટલે માપમાં રહેવાનું ને આવી રીતે. તો નમસ્કાર મિત્રો, તો આજે તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. વિડીયો જાણે એવો છે કે લાલો આહિર એક કારમાં બેઠા છે અને કારમાં બેસીને બોલી પણ રહ્યા છે કે સનાતન ધર્મનો જે પણ વિરોધ કરી રહ્યા છે તેમને આ ખુલ્લી ધમકી. કેમ કે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા લોકો છે જે સનાતન ધર્મનો વિરોધ કરતા હોય છે, દેવી દેવતાનું અપમાન કરતા હોય છે. તે માટે ખાસ લાલા આહિરે આ વિડીયો બનાવ્યો છે. વિડીયો શાંતિથી જોજો, વિડીયો પૂરો જોવા વિનંતી અને લાઇક શેર સબસ્ક્રાઈબ. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો આજે ખાસ મારે 18 વરણ અને ખાસ મારા હિન્દુ ભાઈઓને આજે એક વાત જણાવવા માગું કે અમુક ખીચડ ખાયાઓ કે પાકિસ્તાનની ઓલાદો હોય ને, પાકિસ્તાનની ઓલાદો અમુક ખીચડ ખાયાઓ આપણી આ બાજુ અમુક બી છે, એના બી ઉત્પાદન થઈ ગયેલ, એ આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ટાર્ગેટ કરે. એને કોઈ વર્તતું તો ન હોય દુનિયામાં, એટલે એ આવી રીતના દાખલા કરે ને એટલે અમુક લોકો વિરોધ કરે. એટલે આવા ખીચડ ખાયાનું નામ નહીં લેવાનું. એક બે મુદ્દા કહું કે ભાઈ કૃષ્ણ ભગવાન વિશે એક હલકીનો બહુ પાડે આવ્યો હતો, પછી ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. એ મને બધા મેસેજ મળતા હતા કે એ પાડાએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા, પાકિસ્તાનની ઓલાઈ દે કે કૃષ્ણ ભગવાન વિશે એવું અભદ્ર ટિપ્પણી અમુક વિડીયામાં કરેલી હતી કે કૃષ્ણ ભગવાન મેરે જાય ને ત્યાં જઈને ઊંધા પડ્યા ને ત્યાં જઈને પગે લાગે ને કંઈક એ સારું કંઈક વિડીયામાં માદર ચોદ બોલતો તો બેન ચોદામણો કે અહીંયા ગયા હોય તો એ ઓલું થાય ને કૃષ્ણ ભગવાન અહીંયા ગયા તો ત્યાં ઊંધા પડીને આ બધા